આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાર્ટીએ આ મુદ્દે રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે। પાર્ટીના જણાવ્યા અનુસાર આ ડીલ દેશના નાના વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્ર પર તેની ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં શુલ્ક વિના પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ડીલ રદ નહીં થાય તો પાર્ટી રાજ્યવ્યાપી કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન ચલાવશે। ભારત સરકારના અમેરિકા સાથેના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે આનાથી આવનારા દિવસોની અંદર ભારત દેશના ખેડૂતોને ઔદ્યોગિક કેટલાક ક્ષેત્રોની અંદર ખૂબ મોટું આર્થિક રીતે નુકસાન થશે। અહીંના ભારતના જે લોકો છે, ભારતના ખેડૂતો છે, જે ઔદ્યોગિક જે કામકાજ અર્થે જે લોકોના કામો ચાલી રહ્યા છે એ લોકોને પણ આર્થિક રીતે નુકસાન પહોંચશે, જેના વિરુદ્ધની અંદર આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે, ભારત દેશના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે આજે આવેદનપત્ર દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે અને આજે જે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર જ્યારે પાઠવ્યું છે ત્યારે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી અને ભારત સરકાર આની ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને ખેડૂતોના ન્યાય માટે આ ટ્રેડ ડીલ જે છે એ બંધ કરવામાં આવે અને ગુજરાતના, ભારત દેશના ખેડૂતોને આ ન્યાય મળે એવી આશા સાથે જય જવાન જય કિસાન।